વેદો પણ જ્યાં નેતિ નેતિ કહીને વિરામ પામી જાય છે, તો ગુસાઈજી કેવા છે, એક રસના કેમ કહો ગુણ વિવિધ પ્રકટ પ્રકાર. એક જીવાથી કેમ ગાઈ શકું? ગોપાલદાસજી કહે આપના તો અનંત ગુણો છે, આપ તો સાગર છો અને સાગરમાં અનેક રત્નો હોય એમ આપની ભીતર અનંત ગુણો વિદ્યમાન છે. નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. અને આ લીલાઓ કેવી છે પ્રભુની? નિત્ય લીલા નિત્ય નવતમ. નિત્ય લીલા એટલે શાશ્વત લીલા, ઇટર્નલ લીલા, અને નિત્ય નવતમ પાછી. કોઈ લીલાનું રિપીટેશન નથી, રોજ નવી લીલાઓ પ્રગટે છે અને સગળી લીલાઓ એક સાથે ચાલતી રહે છે. નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. એક વસ્તુ યાદ રાખજો, ભગવદ લીલામાં આ ત્રણ વસ્તુ નથી. કાળકૃત ક્ષય ત્યાં નથી, કર્મકૃત પરિણામ નથી, અને સ્વભાવકૃત બંધન નથી. જે ત્રણ બંધનોમાં પ્રત્યેક જીવ બંધાયેલો છે, સાંસારિક બંધનોમાં દરેક જીવ, કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણેયમાં દરેક જીવ બંધાયેલો છે. પણ લીલામાં બધું આનંદ રૂપ જ છે, કારણ કે પ્રભુની ભીતર રહેલા આનંદાંશનો જ આ બધો વિસ્તાર છે. જેમ પ્રભુ આનંદ રૂપ છે, તો પ્રભુમાંથી પ્રગટેલું લીલા પરિકર પણ આનંદ રૂપ છે. અને આનંદ રૂપ છે એટલે ત્યાં વિકાર નથી, કારણ કે પ્રભુ જ એકોહમ બહુશ્યામ પ્રજાય. પ્રભુની ભીતરથી જ સમસ્ત ગોપીજન, વ્રજભક્તો, લીલા પરિકર, લીલા સ્થલી, આ બધું પ્રભુની ભીતરથી જ પ્રગટ થયું છે. અને એટલા માટે ભગવત સંબંધી વસ્તુ અલૌકિક જાણવી, એમ હરિરાયજી આજ્ઞા કરે છે. ત્યાં સુધી અલૌકિક જાણવી કે મંદિરમાં જેથી બુહારી કાઢતા હો એ બુહારી યા એ કપડાને પણ પગ નહીં લગાડવું, કારણ કે ભગવત સંબંધ જેને થાય એમાં ક્યારેય લૌકિક ભાવ નહીં રાખવો. અને એટલે ભગવત લીલામાં પણ બધું અલૌકિક છે, ત્યાં કાળકૃત ક્ષય નથી. સંસારમાં જેમ સમય જાય એટલે વસ્તુનો ક્ષય થઈ જાય, પણ લીલામાં, ભગવત લીલામાં કાળ પ્રમાણે કોઈ ક્ષય પામતા નથી. ત્યાં 16 વર્ષના ગોપીજનો છે તો 16 વર્ષને એક દિવસ પણ ત્યાં થતો નથી, એ 16 વર્ષના જ રહે છે. ત્યાં સમય પ્રમાણે કોઈ વૃદ્ધ થતું નથી, કોઈનો ક્ષય થતો નથી કાળ પ્રમાણે, કારણ કે આનંદાંશ છે. ત્યાં સતચિદ નથી. સત હોય તો ત્યાં ક્યાંક પરિવર્તન થઈ શકે, પણ આનંદાંશ છે. અને આનંદ વિકાર રહિત હોય છે, એટલે ત્યાં કોઈની ઉંમર વધતી નથી. પ્રભુ જે વયની જ્યાં લીલા કરે, તો કે બાલ લીલા કરતા કરતા પ્રભુ મોટા થઈને દાઢીમાં ચૂગી નહીં પ્રભુને થાય, કારણ કે આ વિકારના ચિહ્નો છે. પણ તમે કૃષ્ણનું ક્યાંય ચિહ્ન જુઓ, ક્યારેય કૃષ્ણ તમને ઘરડા દેખાય? કારણ આનંદ રૂપ હરી છે, ત્યાં કાલકૃત ક્ષય નથી. ગોપીજનો ક્યાંય વૃદ્ધ દેખાય? ભગવત લીલામાં તમે જ્યાં રાસ લીલા આદિ લીલાઓના ભગવત ધામ છે, ત્યાં કાળનો ક્ષય નથી. ત્યાં પશુ પંખી આદિ જે વયના જ્યાં જે રીતે પ્રગટ થયા, કારણ કે એમનું બાળપણ નથી, એ જ વયના પ્રગટ થયેલા છે. જે વયનું જ્યાં જે પ્રગટ થયું એ જ લીલા ચાલે છે. વિભિન્ન ભાવો છે પણ વય નથી, તો કાલકૃત ક્ષય ત્યાં નથી. અને એટલા માટે આપણો વૈષ્ણવ ક્યારે ગરડો ના થાય.